ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. અઠવાડિયામાં 1 કે 2 વાર માથામાં તેલ લગાવીને માલિશ કરવી જોઈએ. આમ કરવાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે. 2. 1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. 3. ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચૂસકી કરીને પીવું જોઈએ. 4. જે લોકો ઝડપથી ચાલે છે તેઓ ક્યારેય તેમના શરીરમાં બીમારી નથી આવતી. 5. ભાત ખાધા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ. આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે. 6. દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી થોડી વાર પછી દૂધ લેવું જોઈએ. આ આપણને રોગોથી બચાવે છે. 7. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ પપૈયું ખાઓ. કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે. 8. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડી મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને નવશેકા પાણી સાથે સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળશે. 9. જો દૂધ જલ્દી પચતું નથી તો દૂધમાં થોડા વરિયાળી મિક્સ કરીને પીઓ. 10. 10 થી 15 ચમેલીના ફૂલને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધે છે. 11. પાણી પીધા પછી નમવું ન જોઈએ કારણ કે આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે. 12. મોઢામાં પાણી ભરીને નહાવાથી શરદીની સમસ્યા થતી નથી. 13. દરરોજ ગ્રીન ટી પીવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે. 14. લો બ્લડ પ્રેશરથી પીડાતા લોકોએ દરરોજ નાસ્તામાં ખજૂર ખાવી જોઈએ. 15. દૂધ સાથે મીઠું અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરો. દૂધ હંમેશા ખાલી પીવો. 16. જો તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે તો તમારે અથાણાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. 17. ઉલટી કે ઉબકા આવવાની સ્થિતિમાં કાચી કેરીનું કાળા મીઠા સાથે સેવન કરવાથી આરામ મળે છે. 18. જો તમને ગળામાં દુખાવો થતો હોય તો હૂંફાળું પાણી પીવો. હૂંફાળા પાણીથી ગળાના દુખાવામાં ઘણી રાહત મળે છે. 19. જો તમે પેટ ફૂલવા જેવી સમસ્યાથી પરેશાન છો તો ગરમ પાણી પીવાથી ઘણી રાહત મળે છે. 20. મખાના અને દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મખાના અને દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. 21. મખાના ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. જો તમે મખાનાને ઘીમાં તળીને ખાશો તો તે સરળતાથી પચી જાય છે. તેને ખાધા પછી તમને જલ્દી ભૂખ નથી લાગતી અને મખાના પેટને પણ સ્વસ્થ રાખે છે. 22. ખજૂર હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. 23. દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરવાથી તમને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તમે તેને પીસીને પાણી સાથે પણ લઈ શકો છો. 24. જામફળની રાખનું સેવન કરવાથી કફ મટે છે. 25. ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો થતો નથી અને કરોડરજ્જુ પણ મજબૂત બને છે. 26. ખૂબ ઠંડુ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે, તેથી હંમેશા માટલાનું પાણી પીવો. 27. કાચું એલોવેરા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને ત્વચામાં ચમક આવે છે. 28. ગુલાબના ફૂલના પાન ચાવવાથી દાંત ચમકદાર બને છે. 29. સવારે ગાજરનો જામ ખાવો હૃદય માટે ફાયદાકારક છે. 30. કાકડીનું રોજ સેવન કરવું જોઈએ. દિવસમાં 2 વાર કાકડી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. 31. શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ વધે છે અને મન પણ બળવાન બને છે. 32. લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને શરીરમાં ખંજવાળની સમસ્યા રહેતી નથી. 33. બેસતી ઝાડુ મારતી મહિલાઓ ક્યારેય કમરના દુખાવાની ફરિયાદ કરતી નથી. 34. ભીંડો ખાવાથી મગજ તેજ થાય છે.
35 અઠવાડિયામાં 2 વાર તકિયાને ધોઈ લો, તેનાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે. 36 પેટમાં ગરમી હોય તો પાણીમાં ફુદીનો નાખીને પીવો અને ચહેરા પર કરચલીઓ નહીં પડે. 37 દરરોજ દૂધ સાથે 2-3 ખજૂર ખાવા જોઈએ, તેનાથી શરીરને શક્તિ મળે છે. 38 વ્યક્તિએ વધારે ચા ન પીવી જોઈએ કારણ કે તેનાથી પેટમાં ગેસ બને છે અને એસિડિટી પણ થાય છે. 39 તમારે તમારા બાળકોને અઠવાડિયામાં 2 થી 3 વખત લીલા શાકભાજી ખવડાવવા જ જોઈએ, તેનાથી તમારા બાળકોની દૃષ્ટિ સુધરે છે અને તેમની યાદશક્તિ પણ તેજ થાય છે. 40 હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે. 41 રાત્રે મીઠી વસ્તુઓ ખાધા પછી સૂવું ન જોઈએ. 42 જે લોકો રાત્રે ભાત ખાય છે તેમની ચરબી ઝડપથી વધવા લાગે છે અને વધુ પડતા ભાત ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે. 43 દહીં ખાવાથી વ્યક્તિના પેટને નુકસાન થતું નથી. 44 દૂધ સાથે જલેબી ખાવાથી શરીરને શક્તિ મળે છે અને શરીરના દુખાવામાં રાહત મળે છે. 45 અઠવાડિયામાં એકવાર તમારા શરીરને તેલથી માલિશ કરો. આનાથી શરીરમાંથી આળસ દૂર થાય છે અને શરીરમાં ચુસ્તી આવે છે. 46 ગરમ પાણીમાં વાળ ધોવાથી વાળ નબળા પડે છે, જેનાથી વાળનો વિકાસ પણ અટકે છે. 47 ઓછું પાણી પીવાથી શરીરમાં અનેક રોગો થાય છે, તેથી વધુ પાણી પીવો. 48 લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવમાં આરામ મળે છે. 49 જો તમને અથવા તમારા બાળકોને ખૂબ ઉધરસ થતી હોય તો હળદર ભેળવીને દૂધ પીવો, તેનાથી કફમાં રાહત મળશે. 50 જો તમને સખત શરદી હોય તો ચણાના લોટના ચીલા બનાવીને ખાઓ, તેનાથી શરદીમાં રાહત મળશે. 51 ઊંઘ ન આવવાથી માથાનો દુખાવો, ડિપ્રેશન થાય છે અને વ્યક્તિ ચીડિયા પણ બને છે. 52 જો તમારા દાંત બહુ પીળા થઈ ગયા હોય તો તમારા દાંત લાકડાનો કોલસો ઘસો અને પછી તમારા દાંતને સારી રીતે ધોઈ લો, તેનાથી તમારા દાંત સાફ થઈ જશે. 53 જેઓ વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ પાલકનું સેવન કરવું જોઈએ. 54 સવારે ખાલી પેટ ફુદીનો અને લીંબુ પાણી પીવાથી પેટમાં ક્યારેય દુખતું નથી. 55 કોળું ખાવાથી રંગ સુધરે છે. 56 નારિયેળનું પાણી પીવાથી પેશાબ કરતી વખતે બળતરામાં રાહત મળે છે. 57 સવારે ખાલી પેટ એક સફરજન ખાઓ, તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 58 ચાના વધુ પડતા સેવનથી વારંવાર પેશાબ લાગે છે. 59 જો શરીર પર ફોલ્લીઓ દેખાય તો લીમડાના પાનને ધોઈ તેનો રસ કાઢીને પીવો અને તેને પાણીમાં ઉકાળો અને તેને થોડું ઠંડુ કરો અને તે પાણીથી સ્નાન કરો. 60 દરરોજ સવાર સાંજ થોડું ચાલવું જોઈએ, તેનાથી શરીર સ્વસ્થ રહે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.